મિત્રો જય માતાજી। તો આજે આપણે આવી ચૂક્યા છે ઇન્કમ ટેક્સની અંદર વાસુ કાકાની આવી ગરમીમાં વધારે ગરમી એડ કરવા માટે તીખી તમતમતી સેન્ડવિચ ખાવા માટે। તો ચાલો જઈએ અને પાછા થોડા ગરમ ગરમ સેન્ડવિચ ખાઈએ, મીન્સ કે ગરમ ગરમ તીખી તમતમતી સેન્ડવિચ ખાઈએ। ચલો ગરમ તો નહીં પણ જે ગરમીથી હાલત હશે એ વાળી સેન્ડવિચ ખાઈએ। ચાલો। તો આ છે વાસુ કાકાની ફેવરેટ સેન્ડવિચ, જ્યાં તમને મળી જશે બહુ જ બધી વેરાયટીની સેન્ડવિચ। તમે જોઈ શકો છો આ મેનુમાં પણ કેટલી અલગ અલગ વેરાયટીની અહીંયા સેન્ડવિચ છે। સાથે સાથે હું તમને કિચન પણ બતાવી દઉં તો કિચનમાં પણ અહીંયા બધી જ વસ્તુ ફ્રેશ અને અવેલેબલ હોય છે એ રીતના છે। તો તમે જોઈ શકો છો અને આ લસણની ચટણી જેના માટે લોકો એમ ગાંડાની જેમ આવતા હોય છે અને કેટલી ટેમ્પટિંગ હોય છે, મને તો હજી જોઈને પાણી આવે છે। ત્યારબાદ આ સેન્ડવિચની પ્રિપરેશન ચાલુ છે, જેમાં ટામેટા ફ્રેશ કટ થઈને નાખવામાં આવે છે। એક બાજુ સેન્ડવિચના પીસીસ થાય છે, ત્યારબાદ એની ઉપર કેચઅપ નાખવામાં આવી રહ્યું છે। અને આ સેન્ડવિચ આમ તો એની મસ્ત મેં જે ચટણી બતાવી એના માટે જ ખાસ ફેમસ છે। ત્યારબાદ એની પર કાકડી બી આવી રહી છે અને ચાટ મસાલો પણ આવી ગયો છે। અને આ જ સેન્ડવિચ છે જે વાસુ કાકાની બહુ જ ફેવરેટ છે અને તમે જોઈ શકો છો કે અહીંયા કેટલા બલ્કમાં અહીંયા સેન્ડવિચ બની ગઈ છે। ત્યારબાદ ઉપરથી પાછો ચાટ મસાલો અને જે બટાકાનો માવો હોય છે એ પછી ઉપર ફિલ કરવામાં આવી રહ્યો છે। ને અહીંયાની સ્લાઇસો પણ બહુ જ ફેમસ છે, જેમાં તિરંગા સ્લાઇસ બહુ જ ફેમસ છે અને બીજી પણ ઘણી બધી સ્લાઇસો અહીંયા અવેલેબલ મળી રહે છે તમને। તો અહીંયા બે અલગ અલગ પ્રકારની સ્લાઇસો પણ બની રહી છે, તમે જોઈ શકો છો। એની સ્લાઇસો પણ બહુ જ ફેમસ છે, જેમાં સૌપ્રથમ બટર લગાવવામાં આવ્યું છે, ત્યારબાદ સિંગદાણા અને સેવ અને બીજી જે બને છે એમાં તમે જીરા બટરવાળું જે છે એ લગાવવામાં આવ્યું છે અને એને સ્પ્રેડ કરીને એના ઉપર પણ સિંગદાણા અને પછી સેવ લગાવવામાં આવી રહી છે। ત્યારબાદ ઉપરથી આવી જશે આપણી મસ્ત મજાની તીખી તમતમતી ગાર્લિકની ચટણી, જે અહીંયાની બહુ જ ફેમસ છે। એ લોકો સ્લાઇસમાં પણ નાખીને આપે છે અને તમારે ફૂલ સેન્ડવિચ ખાવી હોય તો એમાં પણ તમને મળી રહેશે। ત્યારબાદ આ બધી જ સ્લાઇસો તમને મળી જશે અને આ જે આપણી સેન્ડવિચ હતી એ પણ અહીંયા રેડી થઈ ગઈ છે અને એની ઉપર પણ હજુ થોડી ડેકોરેશનની વસ્તુઓ બાકી છે। અહીંયા પાર્સલની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે, તો પાર્સલમાં પણ એ લોકો આપતા હોય છે અને જે સેન્ડવિચ રેડી થઈ જાય એની ઉપર બસ આવી મસ્ત મજાનો વરસાદ કરી દેવામાં આવે છે ચટણીનો અને સેવનો। તો એ જ બધી વસ્તુ કરીને ફાઇનલી સેન્ડવિચ જે હોય છે એ રેડી થઈ જાય છે અને તમે ખાવાનું મજા એને માણી શકો છો। અને વાસુ કાકાની વાત કરું તો આ બહુ જ જૂની દુકાન છે, જેમાં તમને ઓનલી આ જ સેન્ડવિચ માટે આખા અમદાવાદમાં આ સેન્ડવિચ ફેમસ છે અને મેં તો ઘણા ટાઈમથી ખાઉં છું, આમની ખાતી આવું છું, પણ શું વિડીયો ફૂલ બનાવવાનો મોકો નહોતો મળતો, તો આજે ટાઈમ મળે તો બનાવી લીધો। ફાઇનલી સેન્ડવિચ આવી જાય છે આપણી પાસે, જોઈ શકો છો। આમાં ફૂલ્લી લોડેડ લસણ જ લસણ છે, ફૂલ્લી લોડેડ। જમવાળા નીકળી જાય ને એવું છે, પણ ખાવાનું તો છે જ। તો થોડા ઘણા તો સુસવાટા બોલી ગયા છે પણ પૂરેપૂરા નથી બોલ્યા, કારણ કે આપણે તીખું લાગે ના લાગે એવી હાલત થઈ છે હમણાં। પણ ભૈયા કીધું છે નેક્સ્ટ ટાઈમ આવજો તો તમને જરૂરથી રડાવશું, એવું મસ્ત મજાનું તીખું ખવડાવશું। તો મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી તમે જોતા રહો વિડીયો, લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો। બાય બાય।